નમસ્કાર. ભાજપ નેતાએ આપી દીધી ધમકી. કર્ણાટકમાં ભાજપના ધારાસભ્ય બસનાગૌડા પાટીલ યત્નાલે બળવાખોર વલણ આપ્યું છે. રાજ્યની વિજયપુર સીટના ધારાસભ્ય યત્નાલે પોતાની જ પાર્ટીને ચેતવણી આપી છે અને કહ્યું છે કે જો તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવશે તો તેઓ એવા લોકોના નામે લાવશે કે જેમણે પૈસા લૂંટ્યા છે, ઘણી સંપત્તિઓ બનાવી છે. બીએસ યેદિયુરપ્પાની સરકાર દરમિયાન 40,000 કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. લોકોએ દરેક કોરોના દર્દી માટે 8 થી 10 લાખનું બિલ બનાવ્યું. પાટીલે વધુમાં કહ્યું કે તે સમયે અમારી સરકાર હતી, પરંતુ કોની સરકાર સત્તામાં હતી તેનાથી કોઈ ફરક નથી પડતો. ચોર ચોર છે. પાટીલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે યેદિયુરપ્પા સરકારે કોરોના મહામારી દરમિયાન 45 રૂપિયાના માસ્કની કિંમત 485 રૂપિયા રાખી હતી. જ્યારે મને કોરોનાનો ચેપ લાગ્યો ત્યારે મણિપાલ હોસ્પિટલે 5,80,000 રૂપિયા માંગ્યા હતા. ગરીબ માણસે એટલા પૈસા ક્યાંથી આવશે? ધન્યવાદ. જય હિન્દ.